નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારની સંયુક્ત પહેલ હેઠળ દાહોદમાં મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાનનો હેતુ પત્રકાર મિત્રોના આરોગ્યની ચિંતાનો છે. કેમ્પમાં 35 વર્ષથી વધુ ઉંમરના પત્રકારો માટે ઇસીજી, એક્સરે અને બ્લડ ટેસ્ટ સહિતના વિવિધ આરોગ્ય ચેકઅપ કરાયા. કાર્યક્રમ સવારે 8 થી બપોર 12 વાગ્યા સુધી ચાલ્યો. બ્લડ પ્રેશર, બ્લડ ટેસ્ટ, ઇસીજી, એક્સરે સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી. મીડિયા કર્મીઓએ કેમ્પનો લાભ લઈને સરકાર અને માહિતી વિભાગનો આભાર માન્યો. आज गुजरात सरकार के इंफॉर्मेशन विभाग द्वारा माहिती खाता विभाग द्वारा जो पत्रकारों के लिए लेबोरेटरी टेस्ट, मेडिकल टेस्ट और ये एक्सरे और ईसीजी डाला है, उसका हम आभारी मानते हैं कि गुजरात सरकार ने हमारे लिए कुछ पत्रकारों के लिए पॉजिटिव विचार करा है. ગુજરાત સરકારનું માહિતી ખાતું અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ચોથો સ્તંભ એટલે પત્રકારો માટે આજે વિવિધ પ્રકારના ટેસ્ટ નિઃશુલ્કપણે અહીંયા રાખવામાં આવ્યા છે. ઇસીજી, ચેસ્ટ એક્સરે સહિતના ખૂબ મોંઘા થતા ટેસ્ટ નિઃશુલ્કપણે પત્રકારો માટે રાખી પત્રકારોની તંદુરસ્તીની ચિંતા કરતા માહિતી ખાતાના આ પ્રયાસને આપણે બિરદાવવો જોઈએ. દાહોદ રેડક્રોસની સાથે સાથે રેડક્રોસ ગુજરાતના અજયભાઈ પટેલ કે જેઓની ખૂબ જ સરાહનીય બાબત રહી છે અને તેઓની દીર્ઘદ્રષ્ટિને કારણે આ શક્ય બન્યું છે. ગુજરાત સરકારનું માહિતી ખાતું હંમેશા પત્રકારોની ચિંતા કરતી આવી છે અને પત્રકારોને પડખે રહી છે. ત્યારે આવા જ ફિટ ઇન્ડિયા અંતર્ગત તંદુરસ્તી માટે પણ આજે જે કાર્ય કર્યું છે તેના માટે સૌ પત્રકાર મિત્રો વતી માહિતી ખાતાનો અમે આભાર માનીએ છીએ. રાજ્યના પત્રકારોની ચિંતા રાખી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના ઉપક્રમે દાહોદ જિલ્લા માહિતી ખાતું અને રેડક્રોસ દાહોદના સંયુક્ત પ્રયાસથી દર વર્ષે પત્રકાર મિત્રોનો એક મેડિકલ કેમ્પ કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ દાહોદના જિલ્લાના પત્રકારો માટે યોજાયેલા આજના મેડિકલ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ચેકઅપ કરાવ્યું હતું અને આ માટે દાહોદ માહિતી ખાતું અને રેડક્રોસ સોસાયટી દાહોદની ખૂબ ખૂબ આભાર.